નમસ્કાર મિત્રો, બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। કેમ છો બધા મિત્રો? મજામાં? આજના વિડીયોમાં આપણે થોડાક અંગ્રેજીના શબ્દો, એના સ્પેલિંગ અને એનું ગુજરાતીમાં ઉચ્ચારણ જોવાના છીએ, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। પહેલો છે BUT, બટ એટલે પણ અથવા તો છતાં। BUT, બટ એટલે પણ અને છતાં। એના પછીનો સ્પેલિંગ છે CAN, CAN, કેન એટલે શકવું। CAN, કેન એટલે શકવું। હવે આપણે જોઈએ DO, DO, ડુ, DO એટલે થશે ડુ, ડુ એટલે કરવું, ડુ એટલે કરવું। હવે છે EVERY, એવરીવન એટલે દરેક, EVERY, એવરીવન એટલે દરેક। એના પછી છે FROM, FROM, ફ્રોમ એટલે થી અથવા માંથી, ફ્રોમ એટલે થી અથવા માંથી। એના પછીનો છે GO, એના પછીનો સ્પેલિંગ છે GO, એનું થશે ગો, GO, GOનું થશે ગો, ગો એટલે જવું, ગો એટલે જવું। એના પછીનું છે HAVE, 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 હેવ, હેવ એટલે પાસે હોવું, હેવ એટલે પાસે હોવું। એના પછીનું છે GUST, જસ્ટ એટલે હમણાં, જસ્ટ એટલે હમણાં। એનું બીજું પણ છે તુરંત, હમણાં, તુરંત। એના પછીનું છે KNOWLEDGE, ફરીથી KNOWLEDGE, નોલેજ, નોલેજ એટલે જ્ઞાન, નોલેજ એટલે જ્ઞાન। એના પછીનું છે LIKE, LIKE, લાઈક, લાઈક એટલે ગમવું। તમને પણ આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો। એના પછીનો છે MORE, મોર, MORE એટલે મોર, મોર એટલે વધારે, મોર એટલે વધારે। એના પછીનું છે NOT, NOT, નોટ, નોટ એટલે નથી।